કેટલો બધો ના ફોન આવ્યા કેટલો ઘર મને જોઈ લેવા દે માર કેટલો પડ્યો છે માનતો નહીં પણ અલ્યા ઓમાય ઠેકોણું અલ્યા બિલ્લા અલ્યા બહાર આ કે બહાર આ બોલો અલ્યા આ ગોળ શોશી લઈને આવ્યો છે તું પેલા ઘરાવાનો ફોન આવ્યો ને મારા માલ પોકાળવાનો છે તો તું આ ગોળ શોશી લઈને આવ્યો લે આ ગોળ આપણો લાવી કીથી નીથી લાવું છું વળી અલ્યા તું ક્ષેત્રઈ જો ખાલી આલીખોર જા અને આ માલ થોડો છે ને આ બાકીના ગરાકો તો બસ પોકાડી છે આ માલ કરા ને લે પોકાડી દે હેલો અને કાકા આ બિલ્લો છે ને ભલભલાનો તો માવો હા એ વાતની મને ખબર છે ખબર તારા લીધે તો મારો ધંધો ખરા ને જોરદાર જોમ્યો છે તું આ માલ પોકાડી અને વળતો પેલા ગોળવાન ભેગો થઈ જઈ એ તો જઉં છું એને હું ધોઈ જ નાખ્યો મને હાનો ક્ષેત્ર આવ્યો અલે આ ક્ષેત્ર એ તો ખબર છે ક્ષેત્ર હાનો પણ તું પાછો મારીને તો માપનો મારજે ને લાફો મારે તો આમ કઈ ઓગળી બે ઓગળી આમ મિલ જાય ત્યાં બિલ્લાનો હાથ પડે એનું ધૂંધું ફરી જાય આ એ વાતની મને ખબર છે બિલ્લાની ખરા ને હાથ પડે તો ધૂંધું બાઉન્ડ્રી બહાર આવતું રહે અલ્યા અલ્યા પેલી ફટાકડી ને પેલું ઇન્જેક્શન લેતા આવજે લે હા આપડે તો ખાલી દારૂ જ પાવો શકે દારૂડિયો ને આપણે પૈસે જ મતલબ એક દોન ની નોટ બનાવી દો એટલે બસ તો જલ્યા કંટાળી ગયો છું ઓનાથી તો કંટાળી ગયો છું આ બધું ફોર્મ બાદ નહીં આલ્યું છે અને પાલક નું મારે લાવવાનું આ બધું લે જો આ બધું ઓન પર તમારા પાસે ના હોય તો બધું હું લેવા કોમ કરતા હોય યાર એ રમણ ઓમાં જોજે કોમ આલ્યું છે આ પાલક ને બાલક બધું હું ખોલી લઉં અને મારા બેટા આયા જ નહીં લ્યો તો નહીં આયા કારીગર તમારી કણ શું આયા છે એ તો ભાડે શું કોઈ આવ્યું છે આ લાભ પોચમ નું કોમ આલ્યું છે એટલે લાભ પોચમ નું આ જોજે આટલા સુધી સડી આ ઉભો પડતો નહીં ને લાવવા કોમ કરી પડતું મેલી દઈએ અને શું પાલક બોતવાના આવું છે પણ એમ છે કારીગર સીધે તમે આવતા નહીં અમૂલ એ પૈસા નહીં હાલતા હોય તમે અલ્યા પૈસા તો મોરી પેલા લઈ જશે ને હું તો 1 રૂપિયો નહીં આલો રમણ લે 1 રૂપિયો ના આલો હું તો પૈસા ના આલવાના વખતાણી અને બીજા પા લાઈન સણાઈ દઉં વાહ અને શું આડ્યો તું ઘઉં પાજો તાસી રાતના થાક ઉતારા જો મારે યાર એટલે હું ડોક્ટર પાસે હોય તું અલ્યા ડોક્ટર પાસે નહીં જતો યાર તાણે પેલો ગમો બાજુ કાઢતો નહીં અસલ મોવળા દારૂ તી કર પીવા દે તું ઈ કર કોથળી મારીને પીલું ઘૂસ એ થાક ઉતરક મારે યાર છે અલ્યા ઈ જા કરતા હેડ મારા અંગાથી શકોળાની અસલ દારૂ કાળા છે રોય ના 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 શાકોળાની કર વાત કરશે ને મારી તો મહેરબાની કરીને યાર ચમ શાકોળો શું દારૂ કાઢો ખબર છે તમારે શું કાઢે છે એ તો ફટકડી નાહી નાહી 6 મહિના તો પૂરા કરી દેશે આપણો ને યાર અલ્યા 6 મહિના શું વાત કરે છે આ 12 મહિના થઈ ગયા તું જો જો અટ્ટો કટ્ટો અરે અટ્ટો કટ્ટો છે લે તાઉ ચાલે આ 2026 વાતામાં પહેલા વાતા ઉડી જાય તારું શરીર થઈ ગયું છે હું અટ્ટો કટ્ટો હોય અલ્યા ના ઉડી જા 2026 નહીં હજી તો 2027 28 29 31 સુધી જીવવાનું છે શાકોળાનો દારૂ પી તો અડધું ગોમ ખાલી થઈ ગયું આપણું યાર અલ્યા અડધું ગોમ ખાલી નહીં થઈ ગયું કેટલા બધા અટ્ટા કટ્ટા થઈ જશે ઓમ એક પાવડો માટી જતા હતા ને એરા અત્યારે તો કલાકમાં તો ટોલો ભરી કાઢે છે ટોલો ભરી કાઢી એ તો 2 ઘડી નશામાં ભરી કાઢતા હઈ અલ્યા તું હેડ મારું મોને તો શકવાની હેડ તો સુબા ગળાની શોકલ મારા શાકોળા દારૂ પીવો નહીં જો અલ્યા હેડ હું પૈ કાઢું મારા શાકોળા દારૂ પીવો નહીં તમને ખબર હે ચમ અલે આ ગોમમાં શાકોળા દારૂ પી ને તો 20-25 છોકરો ડોહાલ પસાવાનો ડોહા જેવો થઈ ગયો છે અલ્યા એ તો બધા અટ્ટા કટ્ટા થઈ ગયા અટ્ટા કટ્ટા જસુભાઈ નહીં થયા તો ફૂલી ટેટા જેવા થયા છે એ તો 100 મહિના પતી જાય અલ્યા ના પટી જોય 100 મહિના નહીં 100 વર્ગા કાઢશે તું મારા ઘાથી અટકી શકે 100 વર્ષ કે 100 તાણે તું તાર શાકોળા દારૂ પી મારા શાકોળા દારૂ પીવો નહીં પછી કોઈ દાડો કહેતો નહીં કે ના પાયો હું તારા અસલ પીકો મોળાને હેડ હું પગવા જ અલ્યા અસલ મોળો કરતા ટોંગ કરે એવો શાકોળાનો દારૂ છે ના ભાઈ તું જા માર નહીં પીવો હા જા હેડ હું તો હેડ્યો શાકોળાની દાણ શાકોળા કાકા હેડજો ફટાફટ હેડજો અલે એ નહીં ખબર નહીં પડતી હરું પાર ઘરમાં પહેરી જાય છે આ થોડું જંપાનું છે ઘરમાં થઈ તારે એક કોથળું પીવું એમાં તો ફૂલ પાટી કરો ઈ જતો રહેશે લે બેસ એટલે ફટાફટ આવજો અને ખબર અલે આમ પીવું હોય તો 200 રૂપિયા પહેલી ખોના બાકી છે એટલે આપા દે ખેડ એ તો હાલું છું ફટાફટ મારા કાકા પાસે કહેતા ના અરે તાર કાકાને તો નહીં કહું કા કહું અને કોઈ નહીં બીવાનું નહીં બીજું તું પૈસા ગણવા કર ફટાફટ ડાફડી માર્યા ગણ અને ઓય પીવા આપવું હોય ને તો ગભરાયા ગણ બેઠ પલોટવાની પી તું જાય કાકો જલ્દી હા લાય પૈસા લાય પેલા આમ અલે આ 200 અને હો પહેલી કોણ આલ્યો અને આ સિંધ એમાં કોમ ના છે આ સાહેબ ફટાફટ નીકળવાનું કરનો હા બેટા પીવા આવું છું પણ ખરા ને અડધા પૈસા આલે છે અડધા નહીં હાલતા હું લેવાનું આ ધંધામાં એક તો ધંધામાં ખરા ને રેક્સ લેવાનું
અને પૈસા કોઈ ના પાડીએ. આ બે ડબલો તો માલ પતી ગયો ને આટલો માલ વધ્યો છે. અને આ પેલો બિલ્લો શિખર શાણા આવશે પાછો. આવતું એ નહીં મારું બેટું. હા મેલ હું આવ્યો છું. અલ્યા પણ પટી જો માલ યાર. નહીં પટી તો તારાય પડતો હોય કોઈ દાડો માલ યાર. અલ્યા મારા આલીકોર એવું બન્યું છે માલ ખરા જલ્દી આવ્યો જ નહીં. હા હું થતા અલ્યા આટલો માપનો જ છે. આજે મારે એટલો તો લાય બરાબર. અલ્યા પણ પેલી કોને તું 500 રૂપિયા પેલા આલજે પછી વાત કર. અલ્યા આલુ છું 500 આલુ છું આજના આલુ છું. તું દર વખત પેલા ખરા 3 પાલો ઠોકીશ અને પછી પાછળ શીખીશ પૈસા આલુ છું પછી કે પૈસા આલુ નહીં યાર તો પટી જશે. આવી વાતો કરું છું. અલ્યા આજ તો લાવ્યો છું પૈસા આલુ છું. તું અમાય મને તારા ઉપર વિશ્વાસ નહીં તું લુખવાડ છે એક નંબરનું મને ફોલે અને મારા ઈસી ખરા નહીં હોય તો 500 તો પેલી ખોના હું ભૂલી ગયો છું. અલ્યા પણ હું તારો ગ્રાહક છું રોજ નહીં આવતો બે ટાઈમ. તું કાયમ નું ગ્રાહક છે ને ભાઈ તું મને કોઈ દાડો પૈસા આલ્યા નહીં અને મફત જ પીજો છે. અલ્યા મફત તો નહીં પીવો એ પૈસા આજ નહીં તો કાલ તો હાલવા જ પડશે કા. તું આજકાલ છોડ પેલો મારા બિલ્લા ની ખબર પડશે ને તો તારો આ ખરા મોર તોડી નાખશે. પણ બિલ્લા નું કા વાત કરી છે તું ભરવાન કરજે છે. અલે મારો હિસાબ નહીં આલવાનો એનો આમો. હા એ તો બધું કરીએ છાડું બધું લાવ હાલ તો આજનો દાડી આલું છું માપનો હો. હા લાય. હાર સક વસ્તુ લાગે કોઈ મખવા પડ્યો લાગે. એટલે કોઈ કઈ દુકાન છે કરજો લાઈન તો તને મખવા ચાલ લેવું. અલ્યા જે પડ્યો ડુંગળી બુંગળી પડ્યો લાગે. એ બાકી દારૂ પીવો ને મખવા છે મારે હાલવાનો. હા બહુ કડક છે હાલતો છે કોળા. એમનેમ નહીં આવતો તું રોજ દોડ્યો. હા એ વાત સાચી છે. લેટવાન માફક આ વસ્તુ સારી આવે છે મારી. ભર થોડું અલ્યા ભાઈ બીજું હોય છે ભરવું પડશે. થોડું ભરે લે આવના માં તો મહેરબાની કરીને આટલો પેલો મારે બે ગ્રાહક છે કાયમનો બીજો તારા જેવો જ પાછો હાલવાનો સારો સ્પેશિયલ. સોટો વેટ કર તો ઓછું પડશે. અલ્યા તું પછી તું ઘેરે નહીં જઈ હક. સોટો વેટ સોટો લે હું કહેતો તો મોળો ને બોલો છો એટલે આવતું. મોળો તો મારા ખરા સ્પેશિયલ પલોટ છે મોળો નો તે મુશી લાવું તારા હું તું પીવા દઉં રાજ કે પીને આમ હેડવાનું કઈ. અલ્યા મારા એ પડ્યો છે એટલા કહું છું તને આખું થોડો લાવું તને આલું. કેટલો પડ્યો છે આમ તો પડ્યો તો 10 કિલો જેવો. તો લેતા આવજે પાછું અમે રોજ મફત પીજો છે મને મોળો આલે એમાં હું નવાઈ કરે. હા તો હું ઘેર દઈને વાતું જોઉં ના છોકરે નાઈક નહીં દીધો કે. લે ફટાફટ નીકળવા કરીને મોળો પોકાડજે પાછો હશે. અને હું કહું છું હા મોળો પોકાડું છું પણ પેલા ફટકડી ઓછી નાખવાનું રાખો. એટલે શિયો કહેતો હતો તારે હા શિયો કહેતો હતો ગરાગોમાં કોઈની રળ નહીં આવતી ને તારા ફટેકડી વધારે પડે. આ તમારી બીકમાં કોક મોડ બોલે છે ને તમે ઘેર જઈને કૂટી નાખો છો. અલ્યા ઉતાર આપણો કાયમનો ગ્રાહક છે અને એક આદુ ગ્રાહક ઓછું થઈ જશે. એટલે ઘરે કાયમનો તમે ફટેકડી વધારે પડે કોઈ કીધું તમને. હું નતો કેતો પેલો રમણ કેતો તો યાર. શિયો રમણ રમણીયો તું ખરા ને એ રમણીયા તું સબક શીખવાડી દે આપડા ધંધા ઉપર પાટું મારવાની વાત કરે છે. હા પણ મને રમણ ને વાત કરી એટલે કીધું ને કે હું તો ના કહું તો ના આવી વાત લે હું જાઉં. અને સહ શિયો રમણ એનો એ પૂછ તારા કાકા. એ પેલો ખરો ને આપડા પાડોશી માં પેલો લાલ પાઘડી હા એ રોય એનું નામ રમણ એ રોય આપડા ઉપર કાયમ છે આપડા ધંધો ભાગવા માંગે છે. હું જાઉં તાણે એની લાલ પાઘડી આજ જઈ તાણે. હાર પાછો મારે તો પાછો મારી સિસ્ટમ થી મારજે. અને વભળ પેલા ગોળવાળા નું કર્યું. ગોળવાળાનો હા એ તો ભૂલી જ ગયો છો. અલ્યા ગોળવાળાનો તો મોર પાડી નાખ્યા અમે ગોળ એરિયો કોલ્હાપુર થી લઈને આવીએ પેશલ. આ મોર પાણી આવે એટલે આપણો ગોળ હાલે એવો રાખ્યો છે કા. ગોળ તો આપણી બીક છે એટલી. હા એટલે બીક તો એ તો જોવું ના પડે તારો પાવર એટલે કોઈ વાંધો નહીં અમે તારી એકલાની નહીં પાછો મારો એવો પાવર છે. બિલ્લાનું નામ પડે ને મફત ગોળ આલી દે રહ્યો. હા એટલે જાહેર અને પેલા ખરા ને થોડો સબક શીખવાડ થાય. એની તો હું પાઘડીએ વેરી નાખું છું લાલ ને પીળી બધા કલર દેખાવે. ખરેખર શેગોળાનો દાડો આલો ભાઈ સરતો જ નહીં. એ અમાય લ્યા ઓ અમાય તારા ફટેકડી વધારે પડે છે લ્યા. હા અલ્યા હમું ભૂરા તારા ફટેકડી વધારે પડે છે. કોના તારા કોને કીધું? અમે સમાચાર મળે છે એમ કે તું કીધું ફટેકડી વધારે પડે છે. મને તો કોરી ફટાકડી આલો તોય ફાંસી ખાઈ જાઉં. ફટેકડી તારા વધારે પડે છે લાલ પાકડી તારે છે. કોને કીધું લે લાલ પાકડી? આ લાલ પાકડી તો છે તારા. મને મારા ડોહાઈ સમાચાર આલ્યા છે કે રમણે કીધું છે ફટેકડી વધારે પડે છે. તારે ફટેકડી વધારે પડે? મારું નામ રમણ નહીં. મારું નામ રમણ ક્યાં છે? મારું નામ તો કરશન છે યાર. તો રમણ છીએ તાણે રમણ પાકડી નો મને વાત છે ડાળિયા બાળિયા હજા હાર હેડ માં રંગાજી રમણ સારું છું તું બોલી ગયો કે હું કરશન છું નકર તારા તો હું મોર પાણી આવે. બોલો જો બોલો આવે
એ રમણ છે. એ રમણ છે. તું જા, મુની આવ હો. મુની આવ, તું જા. આપણું બાપુ અમુક કરી દે લે મને. બોલ કશું તાપડું બધું. આ તારા ફટેકડી વધારે તું તો મારીશ ભલે તું મને. તારા ફટેકડી વધારે પડે છે હા તું મને મારી શું કરો ટેપ કરો પણ પહેલા ફટેકડી તારા વધારે પડે દીધી. પહેલા તો તું મર્યાદા બોલવાનું બોલ. તારા કાકા જેવડો મુસલ હો મેં નહીં કરી. મર્યાદા ખાની મર્યાદા તું પહેલા બોલ. ગરાકી તોડાવે છે અરે ઘરે કીધું તું જ કે તમે ફટાકડી લઈને દારૂ પીને લોકો મરી જાય છે. ફટેકડી વધારે પડે હા ફટાકડી નાખો તો તમે છે ને તો નહીં. તારા શું ગરાકોને કહેવાના આવે છે અલે હું તો કહું છું કે તમે ફટાકડી લઈને અલે તમારે પણ કોઈ હતું માટલો ગાડી કરીને તો મોટા થઈને પૈસા વાળા થાય એટલે અમે ગમે તે જ ના કરી શું જોવાના આવે છે ગરાકી તોડાઈ અરે ગામમાં અમારું કોઈ નોમ લે છે ને તું નોમ લે તમારું નામ કોણ લે તમે ઝઘડા વાળા છો દારૂ કાઢો એટલે તમે ઝઘડા વાળા છો. કોઈ તાકાત છે ને તું ગરાકી તોડાવે છે અમારી અલે ગરાકી વધારે તોડાવ છો. પડે છે, નોમ પડે છે કહું છું કે ઘરાકી. હા? હું ચાલ્યા એ હું મારે છે ને એ તારા જે ઉંમરલાયક માણસ છે ગરાકી તોડાવે છે યાર જો આ તો શાકલો છોકરો સારા મગજનો છે યાર. આપણે આ હના માટે આ બધું લડવાડ કરી છે આ ગરાક તોડાવે છે મારો હનો ગરાક તોડાવે છે એ જોતાબા જેવો હાસુ હું કહું છું યાર ઈ કોને. આજકાલ નો છોકરી છે ને તને ખબર નહીં પડતી એ માણસ ને મારે છે જતો રે ઘેર તું તાર એ જોઈતાબા તમારી ટોપી નું મન રાખું છું આ અને કહી દેજો મારા ધંધા ઉપર લાત મારે છે યાર આ નહીં મારે જા એ કાળિયા અરે જાણ તું તારો રસ્તો. આ લોકોના હું હેઠા કોતરી ખોજી હેઠા કરતા હેતરમાં મજ કે કો કે પેદા વધાર થાય એ હેઠા કોતરી કોઈ નહીં મળે. ઓય છે તારા ડોહાનું છે તો મારા ડોહાનું છે હું ખોતરું જ કે. અલ્યા તારા ડોહાનું છે મને ખબર છે તો નહીં મારા ડોહાનું પણ પાડોશીનું હું કા હારું કરી તું હેડ પે વાજી જા બખાડો કરે ગંધોય છું ઉપરથી. એટલે હું તારા દખી નહીં ગંધાતો હું તો મારા કોમ જ જાઉં છું. અરે આ જોઈ છે એટલે કે મને હમણાં કોક આવડી જા. એટલે હું આવડી જા એટલે તને હું આવડી જા લ્યા. હું આવડી જા એટલે સમ આ કાળું બના હેતરમાં એનું પછી દાદાગીરી કરે. હેડ દાદાગીરી તું ચમ કરે છે હું તો રસ્તો તો ઓળશે. ઓય મેં જો મને મારા પર હાથ ચવું પડે છે મારા પર ઓભાળ ઓય દારૂ પીને મારા હેતરમાં નહીં આવવાનું તારે. અલ્યા તારા હેતરમાં નહીં આવે હું હેઠા હેઠા જાઉં છું. તું શાદી દારૂ પીને આવે. અલ્યા હું પેલા શાકોળા રીતિ પીને આવ્યો છું. ગોળાની આ તો ખબર શું પોર શાકોળા નહીં હું કઈ નાય તો હું પોતરો તોડી જાય નકાળી તું હાકા તને પેલા શાકોળાના છોકરા પા તારા બૈડા તોડી નખાવ. શાકોળો એનો શાકોળાનો અને શાકોળાનો ડબલો હુજ્યા તો ફોડી નાખું તને શું ખબર છે. તું હું ફોડી નાખતો હે તને ખબર છે એનો છોકરો કેવો છે અરે એનો છોકરો એટલે શું થઈ ગયું. તારા બૈડા તોડી નાખશે લે. હું બહેલા તોડી નાખે ચોકણ છે બરો લાવજો ફટાફટ લાવજો. લે પણ અરે હા કાકે તારે નહીં પી જવાની નહીં બેસ અરે કિયા તું પી લે ફટાફટ મારા ઘરાક પટાવવાનો છે. અરે કોણ તું સુઈ જો નહીં તું મેશ ના પીવું તું મેશ. લાવજો અલે આ ભલે લાવજો મારું લે લ્યો આ મને ખબર જ હતી કે આમાં ઘોડો વાતો એની પથ્થર ફાડી નાખું. આ શાકોળા મને બસા કે હું સાડે હું સાલે તું તું સીધું સીધું ધંધા જેવું એ નકળ્યા નકાળે તું નકાળે તું સાલો સીધા નકાળે નકાળે ભાઈ મૂકી દે. તું ભાઈ બહાર નીકળ. અલે શાકોળા બોલાય મને મન તો માર્યો છે. તારા બિલ્લા રે ને એવા તો કપાહે બી ઘણા પરથી તારા ડબલા તું મારા છોકરાની એવા લતી સળાયો છે. એટલે મિસ આ પાલા માલા છોડી દે. ભાઈ આ મોટું નોતું થઈ જશે. આજથી કરે ને આ ધંધો બંધ કરી નાખજે. ઓ તારી તારો બિલ્લો અને તું છોય ખોવાઈ જઈએ પાછો હાથ રાખજે. એટલે તારા કહેવાય છે તારા દાપસી. અરે આ બિલ્લા હેઠી ગયો બિલ્લા કમાઈ. ઓ ભાઈ હા. આ તારી ભણવાની પગલી છે અને તું આ ધંધો આદરે તારા ડોહા દે ને તને શરમ આવે છે. એ મારા છોકરા મારવાનો નહીં કાઢું. અલ્યા તારું મન રાખું છું હું. અરે હજુ તો તને ઓય, શું છે ભાઈ? ભાઈ હા શેભડા
તને લાજ શરમ જેવું છે થોડું? આ તું આટલા અડ્ડા ઉપર આટલા માણસો બગાડે છે તો થોડું તો વિચાર. અલ્યા ભાઈ પૂંજા, હું મારા પેટ માટે કરું છું. અલ્યા પેટ માટે પણ આવો ધંધો ના કરાય. એટલે હું મારું ઘર ચલાવવા માટે ખરા હું આ ધંધો કરું છું, અને હું કોઈને નહીં કહેતો કે મારા ઘેર પીવા આવો. અલ્યા પણ આવા છો જેણા છોકરા તું જોતો નહીં, આવવાનો છોકરો રસ્તે રઝળતો થઈ ગયો, જેણી સોળીઓ વિધવા બની જઈ, આ તારા કારણે બધું થયું છે. મારા કારણ થયું. અને આ માટલો ગાડી અને નામ ના કમાવાય, આમ સમાજમાં ઇજ્જત બનાવી નામ કમાવવું પડે. ખબર પડે છે કોઈ? અલ્યા શાકોળા, આ ગુજરાતમાં દારૂ બંધ છે, તમારા જેવા હપ્તા આલી અને આ ઉપર ગુજરાતમાં આ સરકાર જેટલી ગોડી છે તે ખરા ને હપ્તા લઈ અને દારૂ ચાલુ રખાવ. શરમ આપી જો. અલ્યા દારૂની શું વાત કરશો? મારું ઘર ધંધા ઉપર પાટું માર્યું એનું હું. અલ્યા ઉભો રહો. પાટું મારવાની શું વાત કરે છે? આ તારા એકલા ઘર સુધારવા માટે આ કેટલો ઘર બગાડ ખબર પડે તને? હા એ તો ખરા ને. આજીવન તમે કીધું તો હું મૌન રાખું છું તમારું, બરોબર, પણ મારા અક્ષરે ધંધો તો પડી બાજો કે. હા એ ધંધો પડી બાજુ નહીં, કોઈ સારો ધંધો કર અને આ બધી જમીન સાથે ખેતીવાડી કર, ગમે તે કર, પણ આ ધંધો આજથી કદી આજે નહીં થવા દઉં, કાલે નહીં થવા દઉં. અલ્યા તે આ દારૂ ચાલુ રાખી તો કઈક ભાઈઓ ના ખરા નહીં પીતા તો મારા ઓળશા હવારે વેલા આમ થતા હોય છે. એટલે તું મારા ભાઈ બંધ રખાય અને મેં તો તારા માટે કર્યું છે. આપણા આ સમાજમાં આખા ગુજરાતમાં દારૂ બંધી છે તો તમારી શું ફૂટી છે? તમે પોલીસ વાળાને હપ્તા આલીને આ દારૂ ચાલુ રખાવો છો તો આ પોલીસ કરે છે શું બધું? લ્યો આ તમારું મોન રાખીને આ ધંધો કરા હું છોડી દઉં છું. આ મને આ લતી ચડાવું છું તું. અલ્યા લતી નહીં, ઓનો આ નિકાલ લાય કરી દ્યો. મારા ઓળશા ઓકળ છોકરાને તો બગાડે પણ આખું ગોમ બગાડી આવી હતી તો. અભળો કાળભાઈ, હા. તમે તો મારો ધંધો બંધ કરાવ મેં બંધ કરી દીધો ખરો, પણ આ બીજા ગામે સાલું શીનું હું. ઓભળ કે શકોળા, આપણો પોતાનો ગોળો હોય ને એ ગયણું નખાય, ગોમના કૂવો ગયણું નાખવા ના જવાય. ગોમના કૂવો ગયણું નાખવા જઈએ તો લોસો પડે, એટલે આપણા ઘરનો ગોળો હોય ને એ જ ગયણું નાખવું પડે. જો આપણો પેલું ઘર સુધારવું પડે, કુટુંબ સુધારવું પડે, પછી ગામ સુધારવાનું હોય. અને મારી વાત હોવો પડે, આ બરબાદીનો રસ્તો છોડી દો અને સત્યના માર્ગે હેડો તો જ તમારી ભલાઈ થાય. હા મારું જીજે તું હા